ઘણા દાડા ઘર ખોલ્યું છે હા ઘણા દાડા ઘર બંધ રહ્યું ને પણ કેટલી દૂર હતી બોલ બહુ ગોમડે રહેવાનું હવા છે ને આમ કરો સાફેડો ના ના રહું તો પડે જ ને ગોમ મતાને ઓય એનકાતી મોય રોજ વાળી પડે કાઢું પડે છે વારું સુલાય ઓહો હો ગોમમાં રહેવાના એટલે અમારે વેકેશન માંથી આવીને આજ કરવા વેકેશન માંથી આવીને આજ કરવાનું છે ખેતી કરવાની આ એ કરવાનું મફળીઓ ભરવાની બધું અમારે જ કરવાનું મેં ભરાઈશ મફળી તમે એકલા એકલા નતા ભરતા કોઈ ના હું કહેતા ને વયથી રાત તકી મારા પપ્પા ઘેર થઈને આવવાનું છે તે ઈ જતો રહ્યો તે બે હિસાબ 3 વાગ્યા સુધી બે હું ના પડે તાને તાને આપણે તો જો ભાઈ થાક લાગ્યો છે ને આ કેર્યો દુઃખ છે હું તો કશું થાય એવું નહીં દુખે તું સાફ કર દે જેને હેડ આપડે તો પેલું દાદા સમોસા આલે છે ને તારે એ લઈને ખાઈએ હેડ ના દાદો અને તમારા સસરા ઓય લઈ જેને હેડ જેને આમ ખાઈ લઈએ નાસ્તો મેલો આઈ જા સાફ તો કરવા વાળો કરી આપણે હું આપણે તો ઉઠાવ આવ સમોસા તો પીરી હોય જ ના કોઈ બે મિક્સ કરવાની હોય હવે મિક્સ જ કરી ચમચ કરી આ તો નાખી એને નાખી માં મને આગળનો ભાગ આલે આમાં જેને તો બાજુ આ ઉમાઈથી બટાકું તો કાઢી લેશે ઘર તો સાફ થાય ચટણીમાં બળી બને હોતો આમ ખવાઈ ગયું ને થોડું સાફ કરાવી દઈએ હેડો પાછા જલ્દી કરો હેડે સરખું સાફ સમોસા ખાઈને ઊંઘી નતું જવાનું કોઈ ઊંઘી જતા તે મારા ઓલે કરીશ તો વટી પાડી આઈ રે જો મિત્ર લાવો હું એવું કરું લે ભાઈ તું જ કર આપણને ના ઓહો હો આટલું બધું સાફ કરવાનું હતું તો મને શું ખબર ના કે ઘેર ના રોજ શાંતિથી હા આ તો ઘર સાફ થતા અમે સાફ થઈ જવાના હરખું સાફ કરો હરખું બે કતી હરખું તાર ન મંડે તો સાફ કરવા વહેલું જવાનું તે આ મી તો કર્યું આખું ઘર આ બધું ચોખ્ખું ચટ કરી નાખ્યું જોયું તાન વરી A few moments later. અલે પપ્પા મમ્મી તો આખો જાની કોમ કરે છે માર દૂધે પીવું છે અલે એ જલ્દી કર છોડ અને ચા પીવું છે ને દૂધે પીવું છે ને બે ચા વગર ભૂખ્યા થયા 1 કલાકથી લઈને માંડી છે ધોકીને આ મોણા આલી તું તે અમે ફટફટ જુરો ને હાવાની દી બધું કરી ના ના પાણી વેચ દીધું બોગરો કોણ ફેવર હે તાને બોગડા ફેવર કર આ બોગડા ફેવરી તો મારા બાલે સોથી બાલ જતા રે ઓરી ફાઈન છાપી પીન તો આ ઓલો વધે ચા તો પીવી જ પડે જો ઓલું વધે એટલે ચા ઊંઘે એટલે ચા બપોરે ચા વગર નહીં ચાલે તે ચા આપણી ફેવરેટ ચા છે ચા છે ને માર 3 ટાઈમ ની દવા કાલે પરીક્ષા લે જઈ શો ચા પીઓ હું જોઉં બધા પીવા હેરી છે સોચતી પીએ લે ચા તો વિશેષ જ ના પડવી જોઈએ પૂરું કર હેડ જલ્દી હતા ને મિત્રો જો આ માર તો ઘેર કોમ કરવામાં આજે આવું થયું દિવાળી વેકેશન પતાવવામાં તો મારા આવું થયું કોમેન્ટ કરો વેકેશન પત્યું ને આ સાફ કરીને ગઈ ગયા અમે તો